ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્વાધ્યાય પોથીના લીથાની અંદર ચેપ્ટર બીજું બરાબર છે એના 3જા નંબરનો પેરેગ્રાફ જોવાનો છે. તો ચાલો જોઈએ શું કીધું છે 3જા નંબરના પેરેગ્રાફમાં કે સુપર્બ, સરસ, આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને રોજ સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આજે તે જે ગાયું છે એ સૌથી શ્રેષ્ઠ છે. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ, કે તાનસેન ઘૂંટણીએ પડી જાય છે રાજાની સામે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. તો રાજા શું કહે છે કે મારા વિચારવા પ્રમાણે તારો જે અવાજ છે એ આખી દુનિયામાં કેવો છે, ધ મોસ્ટ વન્ડરફુલ એટલે સૌથી અદ્ભુત છે. વેલ, સારું માય લોર્ડ, મારા ભગવાન, ધેર ઇઝ સમવન who sings better than I, said તાનસેન with a smile. તો તાનસેન હસતા હસતા જવાબ આપે છે. શું કહે છે કે હે ભગવાન, તમે કહો છો એ બધું સાચું છે, પરંતુ કોઈ એક એવો વ્યક્તિ છે જે મારા કરતા પણ સારું ગાય છે. તો સિંગ્સ બેટર ધેન આઈ એટલે કે મારા કરતા સારું ગાવું. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ એટલે કે માન્યમાં ન આવું. તો રાજાને જાણે કે માન્યમાં ન આવતું હોય એવી રીતે બૂમ પાડીને કહે છે કે રિયલી, ખરેખર, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો એને પછી મારા દરબારમાં ગાવું જ પડે. કેન યુ અરેન્જ ઇટ, શું તું ગોઠવણી કરી આપીશ? તો અરેન્જ એટલે શું થશે? ગોઠવણી કરી આપવી, બરાબર છે, ગોઠવ. આઝ ધ કિંગ, રાજા પૂછે છે. તાનસેન જ્યારે કહે છે કે ભાઈ મારા કરતા પણ કોઈ એક એવો વ્યક્તિ છે જે મારા કરતા સારું ગાય છે, બરાબર છે, ત્યારે તાનસેન શું કહે છે કે ના, કોઈ એક એવો વ્યક્તિ છે જે મારા કરતા સારું ગાય છે. ત્યારે રાજા કહે છે તો મારે એને સાંભળવો જ પડે, તું મારા દરબારમાં ગીત ગાય એવું કંઈક ગોઠવી આપ. તાનસેન shook his hand, shook એટલે હલાવું, હેડ એટલે કે માથું. તો તાનસેન પોતાનું માથું નામાં હલાવે છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. અફ્રેડ એટલે કે ડરવું, કે મને ડર લાગે છે કે તે દરબારમાં આવશે નહીં. બરાબર છે, સમજાઈ ગયો પેરેગ્રાફ? નીચેના પ્રશ્ન જવાબ જોઈએ કે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ, કે રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? તો અહીં આપણને ખબર જ પડે છે કે ભાઈ રાજા કહે છે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. આપણે લખવાનું અહીંથી ચાલુ કરો ને, ધ કિંગ, પછી સેઈનું શું થઈ જશે તો કે સેડ અબાઉટ તાનસેન્સ વોઇસ, પછી ધેટ એટલે કે હી હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. બરાબર છે, કે રાજા કહે છે તાનસેનના અવાજ વિશે કે એનો જે અવાજ છે એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અવાજ, અદ્ભુત અવાજ છે. બીજા નંબરનો પ્રશ્ન, ડીડ તાનસેન અગ્રી વિથ ધ કિંગ. શું રાજાએ આ સેન્ટેન્સ કીધું તો રાજાએ, તાનસેન છે એ રાજાના આ વાત ઉપર સહમત થઈ જાય છે? તો અગ્રી એટલે સહમત થવું. વોટ ડીડ હી સે, એને શું કીધું તાનસેને? તો નો, તાનસેન ડીડ નોટ અગ્રી વિથ ધ કિંગ, કે ભાઈ તાનસેન છે એ રાજા સાથે સહમત થતો નથી. હી સેડ ધેટ ધેર ઇઝ સમવન who sings better than me. એ તો એમ કે છે કે ભાઈ કોઈ એવો વ્યક્તિ છે જે મારા કરતા પણ સારું ગાય છે. બરાબર છે, આ પેરેગ્રાફ અને નીચેના 2 પ્રશ્ન સમજાઈ ગયા તમને? આપણે આગળ વધીએ, પેજ ફેરવીએ. શું કીધું છે નીચે? આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન બોક્સ. બરાબર, પ્રશ્ન આપેલા છે, વિકલ્પ છે, સાચો વિકલ્પ પડે તો એ બોક્સમાં લખવાનો, ટીક કરતું જશે આપણે. હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ, ભાઈ તાનસેન છે એ રાજા પ્રત્યેનો જે આદર છે એ કેવી રીતે બતાવે? તો કે હી બોવડ બિફોર ધ કિંગ. તો અહીંયા જવાબ આવે બી અને કરવાનું ટીક બી. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, આમાંથી નીચેનું કયું વાક્ય જે છે એ સાચું છે? તો કે તાનસેન વોઝ ધ બેસ્ટ સિંગર, someone sang better than તાનસેન, someone sang as good as તાનસેન. એટલે આ બે વચ્ચે ડિફરન્સ શું? તો કે as good as નો મતલબ કે એના જેવો જ ગાય છે, અને sang better than એટલે કે આના કરતા વધારે સારું ગાય છે. તાનસેન sang better than anyone, કે તાનસેન બધા કરતા સારું ગાય છે? તો કે ના, જવાબ આવશે બી, કે someone sang better than તાનસેન. ત્રીજું છે ડિસબિલીવિંગ મીન્સ. તો ડિસબિલીવિંગ એટલે કે માન્યમાં ન આવવું, જેની ખાતરી ના હોય, ચોક્કસ ના હોય. તો અહીંયા શું આવશે? નોટ શ્યોર. તો અહીંયા કરવાનું ટીક નોટ શ્યોર. એના પછીનો ચોથો પેરેગ્રાફ
કે અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ઈગર એટલે કે આતુરતા, બરાબર છે. શેની આતુરતા હતી અકબર રાજાને? તો કેને મળવાની? કોને મળવાની? કે એવા વ્યક્તિને કે જે તાનસેન કરતા પણ વધારે સારું ગાય છે. વેરી વેલ ઉસ્તાદજી, બહુ સરસ ઉસ્તાદજી. સેડ ધ કિંગ, રાજા કહે છે. વિથ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈસ, તો એને હસતા હસતા તાનસેનની આંખોમાં જોવે છે. ઇફ હી ડઝ નોટ કમ હિયર, રાજા કહે છે કે જો તે વ્યક્તિ અહીંયા ન આવી શકે તો આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો મારી જાતે જ ત્યાં પહોંચી જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક ધ કિંગ, રાજા કહે છે, રાજા પૂછે છે. તો તાનસેન કહે છે યસ, હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, પણ એક શરત મૂકે છે કે ભાઈ તમે રાજાના પહેરવેશમાં કે રાજા બનીને ત્યાં જઈ શકો નહીં. આઈ શેલ ગો એઝ ધ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તો રાજા કહે છે કે વાંધો નહીં, હું ત્યાં કેવી રીતે જઈશ? તો કે હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હમ્બલ એટલે કે નમ્ર, બરાબર છે. લવર એટલે કે ચાહક, અને મ્યુઝિક એટલે કે સંગીત. તો કે હું એક સંગીતનો નમ્ર ચાહક બનીને ત્યાં જઈશ. આપણે જોઈએ પ્રશ્ન. પેલો પ્રશ્ન, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ, કે ભાઈ તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી? તો તાનસેને કીધું હતું કે તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. તો આપણે જવાબ લખીશું. તાનસેન સેડ ધેટ ધ કિંગ ડીડ નોટ ગો ધેર એઝ ધ કિંગ, કે રાજા ત્યાં રાજા બનીને જઈ શકશે નહીં. હાઉ વુડ ધ કિંગ ગો ધેર, તો રાજા ત્યાં કેવી રીતે જવાના હતા? ધ કિંગ વુડ ગો ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. સમજાઈ ગયું આટલું? નીચેના MCQ. પેલો કે આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, કે હું મારી રીતે જ ત્યાં પહોંચી જઈશ. આવું કોણ બોલે? તો કે રાજા, ધ કિંગ. ત્યાં કરશું ટીક ને બોક્સમાં લખશું બી. પછી બીજું, અકબર વુડ ગો ધેર એઝ, અકબર ત્યાં કેવી રીતે જાય છે? તો કે હમ્બલ લવર ઓફ મ્યુઝિક, અહીંયા કરવાનું ડી, અહીંયા કરી નાખવાનું ટીક. ત્રીજું, હમ્બલ મીન્સ તો કે સિમ્પલ, તો અહીંયા કરી નાખવાનું છે બી, લખી નાખવાનું બી, બરાબર છે. એના પછીનો 5મો પેરેગ્રાફ જોઈએ. સંત હરિદાસ વોઝ ધ મેન, કે હવે જે તાનસેન જે વ્યક્તિની વાત કરતો હતો એ કોણ હતું? તો કે સંત હરિદાસ. એનું નામ શું હતું? સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેને અકબરને સંત હરિદાસ વિશે કીધું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ, તે કોણ હતા? તો કે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે એક સરસ મજાનું સાદું જીવન જીવતા હતા. સિમ્પલ લાઈફ એટલે કે સાદું સરળ જીવન. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, એ આખે આખા કોને સમર્પિત હતા? તો ડિવોટેડ એટલે કે સમર્પિત થઈ જવું કોકને, તો કે સંગીત અને ભગવાન કૃષ્ણને. હી લીવડ ઇન વૃંદાવન, ક્યાં રહેતા હતા? તો કે વૃંદાવનની અંદર. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, તો કે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. સમજાઈ ગયું તમને આટલું? હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસિપલ્સ એટલે કે શિષ્ય, જેને આપણે અત્યારના સમયમાં આપણે સ્ટુડન્ટ કહીએ છીએ. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન, એના બે શિષ્યો હતા, બૈજુ બાવરા એન્ડ તાનસેન. તો આટલામાંથી આપણે થોડાક પ્રશ્ન પૂછીએ કે ભાઈ તાનસેન કોના વિશે વાત કરતો હતો? તો કે સંત હરિદાસ. સંત હરિદાસ કોણ હતા? તો કે તાનસેનના ગુરુ હતા. ક્યાં રહેતા હતા? તો કે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. કેવું જીવન ગુજારતા હતા? તો કે સાદું સરળ જીવન ગુજારતા હતા. એના કેટલા શિષ્યો હતા? તો કે 2 શિષ્યો હતા. કયા કયા? તો કે બૈજુ બાવરા અને તાનસેન. When Tansen and the king reached the place, જ્યારે તેઓ એના જગ્યાએ જ્યાં સંત હરિદાસ રહેતા હોય છે ત્યાં પહોંચે છે, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. તો સંત હરિદાસ છે પોતાના કાર્યમાં વ્યસ્ત હોય છે. હી ગ્રીટેડ બોથ, તે બંનેનો અભિનંદન પાઠવે છે, બંનેનો આવકારે છે. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેઓ એટલે કે અકબર અને તાનસેન સંત હરિદાસને ગાવા માટે વિનંતી કરે છે. હી સ્માઇલ એન્ડ સેડ, તો હસે છે અને બોલે છે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, જેવું તું ગાય છે એવું જ હું ગાય છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં તો ગીત ગાવાનું કેટલા દિવસો પહેલા છોડી દીધું. સો આઈ કેન નોટ સિંગ પ્રોપરલી, તેથી હું બરાબર રીતે ગાઈ શકીશ નહીં.
તો આપણે હવે નીચેના પ્રશ્ન જોઈશું. હુ સેંગ બેટર ધેન તાનસેન, તો હુની જગ્યાએ સંત હરિદાસ પાછળ એમના એટલે કે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લીવ, સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો કે સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. હુ વોઝ સંત હરિદાસ? સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. હુ વેર સંત હરિદાસ ડિસિપલ, એના કોણ કોણ શિષ્યો હતા? તો કે સંત હરિદાસ ડિસિપલ્સ વેર બેઇઝુ બાવરા એન્ડ તાનસેન, બે શિષ્યો હતા, બેઇઝુ બાવરા એન્ડ તાનસેન. ટુ વોટ વોઝ સંત હરિદાસ ડિવોટેડ, ભાઈ સંત હરિદાસ કોને સમર્પિત હતા? તો કે સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. બરાબર છે, સમજાઈ ગયું આટલું? નીચેના એમસીક્યુ જોઈ લે. તાનસેન વોઝ ટોકિંગ અબાઉટ, કોના વિશે વાત કરતો હતો? તો કે સંત હરિદાસ, ત્યાં લખી નાખશું એ. હુ વોઝ સંત હરિદાસ? સંત હરિદાસ કોણ હતા? તો કે મ્યુઝિશિયન, એ પણ એક સંગીતકાર જ હતા ને, ત્યાં લખી નાખવાનું બી. બરાબર છે, કારણ કે આપણે સેન્ટ ન લખી શકીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? તો કે સંત હરિદાસ લીવડ ઇન અ પેલેસ, તો કે સંત હરિદાસ મહેલમાં રહેતા હતા, એ વાક્ય ખોટું છે એટલે લખી નાખવાનું ડી, કરી નાખવાનું ડી ટીક. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એવરીડે, એવરીડે નો મતલબ ડેઈલી થશે, ત્યાં કરી નાખવાનું ડી, અને અહીંયા કરી નાખશું ટીક સી, અને અહીંયા લખી નાખશું સી. ડિસિપલ મીન્સ આપણે કીધું ડિસિપલ એટલે સ્ટુડન્ટ થાય, શિષ્યો થાય, જેને આપણે સ્ટુડન્ટ પણ કહી શકીએ, તો અહીંયા પણ સી. આઈ સિંગ એઝ યુ સિંગ, જેવું તું ગાય છે એવું જ હું ગાઉં છું, આવું કોણ બોલે? તો કે સંત હરિદાસ, તો લખી નાખવાનું ડી. હુ વોઝ સંત હરિદાસ ફેવરિટ ડિસિપલ, એનો જે મનપસંદ શિષ્ય કોણ હતો? તો કે તાનસેન, તો અહીં લખી નાખવાનું એ. બસ બરાબર છે, સમજાઈ ગયું તમને બધાને? તો આજના લેક્ચરમાં આટલું જ.